અને જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં છો ને? મજામાં દેશો ને આપણે પણ બધા મજામાં જ છે. અને ભગવાન સૌની મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના છે આપણે. તો નવા વિડીયોની શરૂઆત કરીએ છીએ આપણે. તો સ્વાગત છે તમારું ફરીથી એક નવા બ્લોગમાં. તો આજે આપણે બનાવીશું ઓમભાઈ અને ધાર્મિકભાઈ માટે અંજીરનું જ્યુસ. તો આપણે રાત્રે અંજીર પલાળી દીધા હતા ને હવે એમાં નાખી દઈશું કાજુ બદામ અને ગરમ દૂધ મૂકી દીધું છે. આપણે ગરમ દૂધમાં જ આપણે જ્યુસ બનાવવાનું છે, કેમ કે ઠંડા દૂધમાં છોકરાને નુકસાન કરે જ્યુસ. તો સવારમાં છોકરાને જ્યુસ પીવાનો તો આપણે ગરમ દૂધમાં જ જ્યુસ બનાવીએ છીએ. તો જો આને મેં ક્રશ કરી લીધું છે ને હવે આપણે આમાં ગરમ દૂધ એડ કરી દઈશું અને પછી છોકરાને આપણે આપશું. તો આ બધું ગરમ દૂધ નાખીને પછી આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. છોકરાને છે ને ક્યારેય ઠંડા દૂધમાં જ્યુસ આપવાનું નહીં, કેમ કે છોકરાને છે ને તરત કફ થઈ જાય અથવા શરદી થઈ જાય. તો બને ત્યાં સુધી ગરમ દૂધમાં જ આપવાનું. ભલે આપણે બહુ ગરમ દૂધ નહીં કરવાનું, હલકું નોર્મલ જ તે આપણે રાખવાનું હોય, પણ બહુ ઠંડુ નહીં રાખવાનું. એવું લાગે સેજ તો ઠંડુ દૂધ નાખી દેવાનું અને પછી તે છોકરાને આપવાનું. તો આપણે જો ઓમભાઈ ધાર્મિકભાઈ માટે જ્યુસ બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે આ જ્યુસ ધાર્મિકભાઈને આપી દઈશું. હું ઘણીવાર 2-3 દિવસે એકવાર આપણે આ જ્યુસ બનાવીને છોકરાને આપીએ. આમ તો રોજ સવારે આમાં ધાર્મિકને ઓમ કેળા અને દૂધ પીને જ જાય. સવારમાં કેળા ખાઈ લે અને દૂધ પી લે, અને ક્યારેક આપણે આ જ્યુસ બનાવી દઈએ. તો જો આપણે ધાર્મિકભાઈ સરસ મજાના તૈયાર થઈ ગયા છે ને આપણે ઓમભાઈ પણ તૈયાર થઈ ગયા છે. તો આપણે જ્યુસ આપી દઈએ. જો આમાં ધાર્મિકભાઈ જ્યુસ પી લેશે. કેવું બેનું? આમાં ધાર્મિકભાઈને અત્યારે સ્કૂલે જવાનો ટાઈમ પણ થઈ ગયો છે. ખરું બેનું? અત્યારે સરસ મજાનો વરસાદ આવે છે. જો આપણે ધાર્મિકભાઈને મૂકવા જવાનો ટાઈમ થાય ને વરસાદ ચાલુ થઈ જાય તો અત્યારે આપણે ધાર્મિકભાઈને મૂકી આવ્યા ને ઓફિસ પલ્લીને આવી અને ધાર્મિકને મૂકવા જવાનો ટાઈમ થાય ને સવારમાં રોજ વરસાદ આવે ને અત્યારે તમે જોવો છો કેવો ધોધમાર વરસાદ આવે. જો રોડ ઉપર પાણી આવવા માંડ્યું. જો રોડ ઉપર પાણી આખું ભરાઈ ગયું. જો દેખાતો છે ત્યાં સ્કૂલે જવાનો ટાઈમ થાય છોકરાઓને બિચારાને, અને વરસાદ આવી જાય ને તો રોડ ઉપર પાણી ભરાઈ જાય ને તો છોકરાને વરસાદમાં સ્કૂલે જવાની બહુ તકલીફ પડે. તો અત્યારે આપણે ધાર્મિકભાઈ મૂકીને વહી આવ્યા છીએ. ધાર્મિકભાઈ પલ્લે એમ જ હતા, પણ આપણે વરસાદ ઘરેથી ચાલુ થઈ ગયો એટલે આપણે રેનકોટ પહેરાવીને ગયા એટલે વાંધો ન આવ્યો. તો હું તો અડધી પલ્લી ગઈ ત્યારે નીચે ઉપર આવી ગયા. નીચે જો પાણી ભરાઈ ગયું. તો કેવો ધોજ પડે છે આખો પાણીનો. તો અત્યારે આપણે ઘડી કદાચી પર આવ્યા છે ને વરસાદ ફૂલ વરસાદ આવે છે. તમે જોઈ શકો છો કેટલો ધોધમાર વરસાદ આવે છે. ક્યાંય દેખાતું એટલો વરસાદ આવે છે. ત્યારે પૂર ક્યારનો આવે છે. તો આપણે અત્યારે હમણાં ઓમભાઈ ટિફિન દેવા જવાનો સમય થઈ ગયો છે. તો આપણે અત્યારે ઓમભાઈ માટે રસોઈ બનાવવાનું શરૂ કરી દીધું છે. તો શાક મૂકી દીધું છે અને રોટલીનો લોટ બાંધીને તૈયાર કરી નાખ્યો છે. તો શાક થઈ જાય એટલે આપણે રોટલી બનાવી નાખીને પછી આપણે ઓમભાઈને ટિફિન દઈ આવશું. તો શાક બનીને તૈયાર થઈ ગયું છે અને ઉપર આપણે કાજુને એવું નાખીને થોડું ગાર્નિશિંગ કરશું એટલે છોકરાને ખાવાની મજા આવે. આજે થોડુંક અલગ શાક બનાવ્યું, થોડુંક પંજાબી ટાઈપ જ તે, પણ વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો એટલે પછી આખો વિડીયો આપણે નથી બનાવ્યો. તો ઓમભાઈને ધાર્મિકભાઈને કેવું લાગે જોઈએ પછી. તો ચાલો આપણે ટિફિન બનાવી નાખીએ. વરસાદ વધી ગયો આમ જો. અંજુ બાજુ શાક વીણે છે. શેનું શાક વીણે છે? ક્યાં આવી ધાર્મિકભાઈ પાસે? હે ધાર્મિક ક્યાં છે? ધાર્મિક તે જે કર્યું જે હે આ જે કરે બસ હે તે જે આપણે જે કરીએ. ગણપતિ દાદા દેખાડે. હેલો ગણપતિ દાદા હેલો. જા અમે ક્યાં છે જે અહીંયા જીરા જે જા અહીંયા જે કેલો જે હે જે કરો જય ગણપતિ દાદા કે ગણપતિ બાપ્પા મોરિયા કે તો બોલ તો ગણપતિ બાપ્પા મોરિયા કર્યું જે કર્યું. તો ઢીંગલી ક્યાં ગઈ? ઢીંગલી લઈ લે. ઢીંગલી અહીંયા રે અહીંયા જરી હા મેં જરી ઢીંગલી ભાઈ પાઈ તઈ ઢીંગલી લઈ લે. ઢીંગલી લઈ લો. નથી જોતી? ટાટા કરો. ટાટા જવું છે. વરસાદ આવે છે અત્યારે તો વરસાદ શરૂ થયો. અત્યાર સુધી વરસાદ નહોતો આવતો. પ્રાગજી દાદા કંઈક કામ કરે છે. પ્રાગજી દાદા શું કામ કરે છે જોઈ? હે બેન જો કેટલું કામ પડ્યું તમારું. બેન જો અમારા હજી અધૂરો છે કા ખોલીને ઘણો ખરો ફિટ થઈ ગયો પાછો તો કા સ્વિચ બધું હજી કલર કામ ને બધું બાકી છે. ઠેકી બીજી બનાવી ને. ધાર્મિકભાઈના ફ્રેન્ડ બધા આરતી લઈને આવ્યા છે.
આરતીની થાળી પણ સરસ મજાની સજાવી છે. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.